સુરત જિલ્લામાં 80 બાળકોમાંથી એક જ કોચિંગમાંથી 8 બાળકો સિલેક્ટ થવાનું નાની વાત નથી. એકચ્યુઅલીમાં સર આ નવોદયની એક્ઝામ શું છે? આ એક્ઝામ ગુજરાતની અંદર ફર્સ્ટ ટાઈમ અમે લાવ્યા છીએ. આ નવોદયની જે તમે પ્રિપેરેશન સર કરાવો છો, આનો તમને વિચાર ક્યાંથી અને સર તમને કેવી રીતે આવ્યો છે? સર આ નવોદયની એક્ઝામ પાછળ તમે આખી સંપૂર્ણ સર જે તૈયારી છે એ સર તમે કઈ રીતે કરો છો? જવાહર નવોદય વિદ્યાલય જે છે એ ધોરણ 5, ધોરણ 8 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક્ઝામ લેવામાં આવે છે. 2024માં તમારું સર શું પરિણામ આવ્યું છે? સર ઓલ ઓવર સુરતની અંદર નંબર પર આવ્યા હતા. 2025થી તમે શું કંઈક નવો સિસ્ટમ પ્લાનિંગ કર્યો છે કે આપણા આ વર્ષે જે બાળકો 8 થયા છે, આવતા વખતે 8થી 18 થાય, 18થી 28 થાય. સર તમે આના માટે શું આખો સિસ્ટમ સર નવો પ્લાનિંગ તમે કરેલો છે? સર પણ સર ખરેખર આમાંથી કંઈ ફાયદા થાય છે તો એના શું સર ફાયદા હોય છે? કેમ છો સુરત? માય સેલ્ફ ભરત પવાર. આજે આપણે મળી રહ્યા છે સુરતના એક્સપર્ટ ફેકલ્ટી સાથે, એવા ટીચર્સ જેને સુરતને આપ્યા છે, એવા વિદ્યાર્થી જે આગળ વધીને દેશ અને દુનિયામાં આપણું નામ કરશે. આજે આપણે મળીએ છીએ ભાવેશ સર અને પ્રદીપ સરને. એ બંને ફેકલ્ટીઝ નવોદય એક્ઝામમાં સુરતથી એક પછી એક બાળકોને મોકલીને આજે આપણે સુરતનો ગૌરવ બન્યા છે. તો આજે આપણે મળીએ છીએ. પ્રદીપ સર, કેમ છો સર? આપણે નવોદય એક્ઝામ વિશે ઘણી બધી લોકોને માહિતી અત્યાર સુધીમાં ખબર નથી. એકચ્યુઅલીમાં સર આ નવોદયની એક્ઝામ શું છે? જવાહર નવોદય વિદ્યાલય જે છે એ ધોરણ 5, ધોરણ 8 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક્ઝામ લેવામાં આવે છે. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર દરેક સ્ટેટની અંદર ડિસ્ટ્રિક્ટ વાઇઝ વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓ જે પાવરફુલ વિદ્યાર્થીઓ હોય છે એ દરેક વિદ્યાર્થીઓનું સિલેક્શન કરીને એને નવોદય સ્કૂલની અંદર છે એ સિલેક્ટ કરીને ભણવા માટે મોકલવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓનું ઘડતર કરવામાં આવે છે. તેમજ આ દરેક વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા છે લેવામાં આવે છે. એનું સંપૂર્ણ એટલે ખાવાનું, રહેવાનું બધું જ ખર્ચો? ટોટલ ખર્ચ છે એ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઉપાડવામાં આવે છે અને આ તમામ વિદ્યાર્થીઓને છે રહેવાથી માંડીને, જમવાથી માંડીને, એજ્યુકેશનથી માંડીને ટોટલ સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવે છે. એટલે ટૂંકમાં કહેવાનું એવું છે કે જો તમે વાલી છો, તમે પણ ઈચ્છો છો કે તમારું બાળક પણ નવોદયમાં ભણે, તો તમારા માટે ખાસ તક છે. આપણા વિવેકાનંદ ટ્યુશન ક્લાસીસના સરને આપણે વાત કરી રહ્યા છે. એ તમને જે એક્ઝામની બધી માહિતી છે એ તમને પૂરી પાડવાના છે. તો તમે આ વિડીયો, આ પોડકાસ્ટ છેલ્લે સુધી તમે જોજો. તમને નવોદય એક્ઝામ વિશે સંપૂર્ણ તમને માહિતી મળવાની છે. તો આપણે આગળ વધીએ અને ભાવેશ સરને મળીએ. ભાવેશ સર, વાલીઓને અંદર ઘણા બધા પ્રશ્નો છે કે આ એક્ઝામ મારો બાળક કઈ ઉંમરે આપી શકે, એની કેટલી એજ લિમિટ હોવી જોઈએ, એને શું ભણવાનું જોઈએ, એ કેવી રીતે કરી શકે. તો સર તમે એમાં કેવી રીતે અમારી બધા વાલીને તમે ગાઈડ કરી શકો છો? સર એમાં તો એક તો ધોરણ 5માં, બરાબર છે, એક ધોરણ 8માં અને એક ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે છે આ પરીક્ષા આપી શકશે. બરાબર. ધોરણ 5ની અંદર ચોથામાં હોય ત્યારથી જે છે એ તૈયારી કરે છે. અમે ચોથામાંથી પણ કરાવી છે અને અત્યારે ત્રીજામાંથી શરૂ કર્યું છે અને બીજા ધોરણથી પણ જે છે એ આ તૈયારી શરૂ કરાવી છે. બરાબર. સૌથી વધારે જે છે એ સાંજ 5મા ધોરણના જે છે વિદ્યાર્થીઓ પાસ થઈ શકે એવા ચાન્સ જે છે એ વધારે હોઈ શકે છે. કેમ કે 5મા ધોરણનો વિદ્યાર્થી જે છે એ જ્યારે ત્યાં એજ્યુકેશન લેવા માટે જશે તો એનું લેવલ છે નીચા ધોરણનું હોય છે, બાળક નાનું હોય છે, તો એને સેટ થવામાં પ્રોબ્લેમ આવતો નથી. અને ઓલ ઓવર સુરત જિલ્લામાંથી જ્યારે 80 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવાના છે તો ટોટલ વિદ્યાર્થીઓ જે છે 80નું સિલેક્શન છે એ 5મામાંથી થવાનું છે. જ્યારે 8મા ધોરણની અંદર એવું બનતું હોય છે કે જે વિદ્યાર્થીઓનો ગેપ પડેલો હોય, જેમ કે 6થા ધોરણમાં આવ્યા બાદ, 7મા ધોરણમાં આવ્યા બાદ, 8મા ધોરણમાં આવ્યા બાદ, એ 3 વર્ષની અંદર જે વિદ્યાર્થીઓ છે એ ડ્રોપ આઉટ કરે છે અને જે સીટો ખાલી પડેલી હોય છે એ વિદ્યાર્થીઓની ભરતી જ 8મા ધોરણમાંથી કરવામાં આવતી હોય. જેટલી સીટો ખાલી પડી હોય એ સીટો જ ભરવાની છે. એટલે સૌથી વધારે ચાન્સ છે એ ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે હોય છે. એટલે મારું સજેશન એવું રહે છે કે આપણું બાળક જ્યારે ધોરણ 5ની અંદર આવે છે ત્યારથી આપણે એને તૈયારી કરવાનું શરૂ કરાવી દઈએ તો એનું બેસ્ટમાં બેસ્ટ ફ્યુચર બની શકે છે. એટલે નાની ઉંમરથી જો કદાચ એને એક્ઝામને ક્રેક કરી શકે તો એનો ભવિષ્ય સહી સમય સાથે એ પ્રોપર એને અગ્રેસર કરી શકે છે. અચ્છા, તમે વચ્ચે એક પોઈન્ટ કીધો છે કે છોકરાઓ વચ્ચે ડ્રોપ આઉટ કરી નાખે છે
નવોદય એનું શું કારણ છે આના પાછળ? એ બાળક જ્યારે સ્કૂલની અંદર જાય છે, ભણે છે, તો એ આપણા માહોલમાંથી છે એના માહોલમાં જાય છે. ઓકે. એવા સમયે એને ત્યાંનું વાતાવરણ સેટ થતું નથી, એને એજ્યુકેશનથી થોડો દૂર થતો કેમ કે એનું એજ્યુકેશન છે એ ગુજરાતી મીડિયમનું બાળક છે, એને ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું છે. ઓકે. તો એનું થોડું એજ્યુકેશનમાં સેટ થતો નથી, એના વાતાવરણની અંદર સેટ થતો નથી, બીમારીના કારણે છે વારંવાર બીમાર પડે છે, તો પાછળ બાળક છે એ રિટર્ન પાછો આવી જાય છે, એને ટીસી લઈને તો રિટર્ન આવે છે. તો આવા સમયે જે સીટો ખાલી પડે છે એ પૂરી કરવા માટે થઈને પછી 8મા ધોરણની અંદર એક્ઝામ લઈને બાળકને ત્યાં સિલેક્શન મારો સર હજી તમને એક પ્રશ્ન છે કે બાળક 5મા ધોરણમાં હોય અને આ કોમ્પિટિટિવ એક્ઝામને ક્રેક કરે, પણ એ જ પ્રમાણે એ બાળક એ પરિવારથી દૂર થઈ જાય નાની એજમાં, તો એ બાળકને ત્યાં સારવાર કેવી રીતની થાય કે એને ઘરની યાદ ન આવે? હવે આ જે સિસ્ટમ આખી ડેવલપ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા, તો એ પ્રકારે ત્યાં છે એ બાળક માટે ટોટલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઓકે. સારામાં સારી ત્યાં હોસ્ટેલની સુવિધા અવેલેબલ છે, એજ્યુકેશન માટે સારા ક્લાસની સુવિધાઓ અવેલેબલ છે, ડિજિટલ બોર્ડથી માંડીને સુવિધાઓ અવેલેબલ છે. પ્લસ કે બાળક જ્યારે છે એ ત્યાં રહે છે તો એ બીમાર પડે છે તો ત્યાં નર્સિંગનો આખો સ્ટાફ પણ અવેલેબલ છે, જેથી એના ઉપર દેખરેખ રાખવા માટેની આખી બેકએન્ડ ટીમ પણ અવેલેબલ હોય છે. એટલે ટૂંકમાં કહેવાનું તો એવું છે કે વાલીની ચિંતા લેવાની કંઈ જરૂરત નથી. ત્યાં બધો એમને પરિવારનો બધો માહોલ એને મળશે. એ ભલે પરિવારથી દૂર રહે છે પણ ત્યાં એનો આખો પરિવાર મળી જવાનું છે. અચ્છા, બહુ સરસ. આપણે આગળ વધીએ. એક અમારો બીજો પ્રશ્ન એવું છે, ઘણા બધા વાલીઓ આ પ્રશ્ન પૂછે છે કે સર અમારી ઈચ્છા તો છે અમારા છોકરાને નવોદયની તૈયારી કરાવવાની, પણ સર ખરેખર આમાંથી કંઈ ફાયદા થાય છે તો એના શું સર ફાયદા હોય છે? નવોદયમાં પાસ થઈને જે વિદ્યાર્થી જાય છે એનો રહેવા, ભણવા, જમવા તથા ટોટલ ખર્ચ જે કંઈ થાય, આ દરેક ખર્ચ જે છે એ કેન્દ્ર સરકાર ભોગવે છે. એટલે પેરેન્ટ્સને ફિનાન્શિયલી બહુ સપોર્ટ Financially- મળશે આ એક્ઝામમાં. એને અગર આપણે કન્ક્લુડ કરીએ તે વાલીને જે વાલી પાસે પૈસામાં થોડી કદાચ ફિનાન્શિયલી ઇકોનોમિકલી વીક હોય તો એ વાલીને સ્ટ્રોંગ આપણી ભારત સરકાર એને સપોર્ટ આપે છે. બીજો પ્રશ્ન એવો કે બાળક જ્યારે ત્યાં જાય છે, આપણું બાળક જ્યારે ગુજરાતી મીડિયમમાં ભણે છે તો એને ત્યાં ભણવા માટે છે એ ઇંગ્લિશ મીડિયમ એટલે કે સીબીએસઈ બોર્ડ પણ એને બહુ સારો એવો સપોર્ટ કરે છે અને ઇંગ્લિશ મીડિયમની અંદર એને ભણવાનું હોય છે, એટલે એ કલ્ચરમાંથી પણ એની અંદર જાય છે. જે આપણે ફાઇનાન્શિયલી એડોપ્ટ નથી કરી શકતા તો ત્યાં ઇંગ્લિશ મીડિયમની અંદર એને 12th સુધી એનું શિક્ષણ મળી રહે છે. અચ્છા, બીજો સર મારો એક હજી એક પ્રશ્ન આવ્યો છે કે સર આ એક્ઝામ કોઈ પણ મીડિયમનો બાળક આપી શકે છે, ગુજરાતી મીડિયમ એઝ વેલ એઝ ઇંગ્લિશ મીડિયમ. તો સર તમારા અનુભવ પ્રમાણે આ એક્ઝામમાં જે બાળકો સિલેક્ટ થાય છે આમાં કેટલા બાળકો આપણા થાય છે ગુજરાતી મીડિયમના અને કેટલા બાળકો ઇંગ્લિશના થાય છે સર? અમારી પાસે તો મોટે ભાગે ગુજરાતી મીડિયમના છે અને ઇંગ્લિશ મીડિયમના આવે તો એ પણ થઈ જાય છે. ઇંગ્લિશ મીડિયમના ઘણા બધા બાળકો અમારા ગયા છે, પણ લગભગ 20 જેવા બાળકો જે છે એ ગુજરાતી મીડિયમના છે. એટલે ઓવરઓલ સિલેક્શનમાં શું રેશિયો હોય આનું? ઓવરઓલ સિલેક્શનની અંદર કેવું હોય છે કે ગુજરાતી મીડિયમનું બાળક હોય છે તો એ વધારે ત્યાં જવા માટે એફોર્ડેબલ હોય છે અને તે વધારે સેટ થઈ જાય છે. ઇંગ્લિશ મીડિયમ બાળકને સૌથી મોટો ફાયદો શું થાય છે કે એનું લેવલ જ ઇંગ્લિશ મીડિયમનું છે, ઓકે, તો ત્યાં જઈને સેટ થવામાં કોઈ મોટો ઇસ્યુ આવતો બરાબર. નથી. અને એનું જે લેંગ્વેજ પેપર હોય છે, પેપરની જે લેંગ્વેજ હોય છે એ લેંગ્વેજ ઇંગ્લિશ મીડિયમના બાળકને સમજવામાં થોડી મુશ્કેલી પડતી હોય છે, જ્યારે એ જ પેપર એને ગુજરાતીમાં આપવામાં આવે તો એ સારી રીતે છે એ સમજી શકે છે. એટલે બાળક એ જ ઇંગ્લિશ મીડિયમવાળું બાળક ગુજરાતી મીડિયમમાં એક્ઝામ આપે તો પણ એ ક્રેક કરવામાં કંઈ પ્રોબ્લેમ આવતો નથી. ફાયદો બંને માટે છે, ગુજરાતી મીડિયમના બાળક માટે પણ ફાયદો છે, ઇંગ્લિશ મીડિયમના બાળક માટે પણ ફાયદો છે. એટલે બધા જ વિદ્યાર્થીઓએ આ એક્ઝામ ખરેખર આપવી જોઈએ. એટલે નાની ઉંમરથી ને પોતાને પોટેન્શિયલની ખબર પડે કે ભૈયા એટલે મને કેટલું આવડે છે, મારામાં કોમ્પિટિટિવની કેવી મારામાં એબિલિટી છે, મારી રિઝનિંગ કેવી રીતની છે. જો બાળકને નાની ઉંમરથી જ બધું ખબર પડવા લાગે ને એટલે પછી એ સારો પરફોર્મ કરી શકે. આપણે આગળ વધીએ છીએ સર. આ નવોદયની જે તમે પ્રિપેરેશન સર કરાવો છો આનો તમને વિચાર ક્યાંથી અને સર તમને કેવી રીતે આવ્યો છે? બહુ સરસ સવાલ પૂછ્યો સર, અને મને લાગે છે ત્યાં સુધી આ સવાલ મારા જીવન સાથે સંકળાયેલો છે. મને યાદ છે ત્યાં સુધી હું જ્યારે ધોરણ 5ની અંદર અભ્યાસ કરતો હતો ગામની શાળાની અંદર, ત્યારે મારા એક સર હતા ગોહિલ ભૂપત સર કરીને, અને તેઓ જ્યારે એ મને ભણાવવા માટે છે એના ઘરે નવોદયની તૈયારી કરાવતા હતા. એ સમયની વાત છે, અને એ સમયે મને એટલી વેલ્યુ એને ખબર નહીં હતી કે નવોદય ખરેખર છે આગળ જતાં બહુ ફ્યુચર આપણું સારું એવું બનતું હોય છે. બહુ સખત એને મહેનત કરાવી અને હું પોતે નવોદયની અંદર છે એ પાસ થયેલો વિદ્યાર્થી નથી. પણ જ્યારે હું આ ફિલ્ડની અંદર આવ્યો
પછી મને એવું લાગ્યું કે મારે પણ હવે છે, હું એક્ઝામ નથી આપી શક્યો, મેં એક્ઝામ આપી પણ પાસ નથી થઈ શક્યો, પણ મારા સ્ટુડન્ટ જે છે એ આ એક્ઝામ કોઈ પણ હિસાબે ક્રોસ કરવા જોઈએ. ત્યારથી મેં મારું મિશન કમ્પ્લીટ કર્યું, ત્યારથી મેં મારો ગોલ સેટ કર્યો અને પછી હું આ ફિલ્ડની અંદર નવોદયની અંદર પડ્યો અને મેં પણ મારો ગોલ સેટ કર્યો કે મારા વિદ્યાર્થીઓ છે નવોદયની એક્ઝામ પાસ કરીને ત્યાં જવા જોઈએ. આ વિચાર મને ત્યારથી. ઓર આપણે એક નવો મિશન લઈ લીધું છે અત્યારે કે હવે આપણા બાળક પાછળ નહીં પડે, બધા જ બાળકોને આપણે પૂરી તાકાતથી ભણાવીશ ને આપણે કદાચ જે કિસ્મતને જે ઈચ્છા હતી આપણે ન થઈ શક્યા, પણ હવે આપણનું બાળક પાછળ ના પડે. સર, આ નવોદયની એક્ઝામ પાછળ તમે આખી સંપૂર્ણ જે તૈયારી છે એ સર તમે કઈ રીતે કરો છો? અમે જ્યારથી અમારું યર સ્ટાર્ટ થાય છે ત્યારથી અમારો આખો મેપ તૈયાર હોય છે કે અમારે કેવી રીતે છે એ બાળકોને તૈયાર કરવાના છે. આ વર્ષે અમારું રિઝલ્ટ જે એવું હોય, નેક્સ્ટ યરની અંદર અમારું શું રિઝલ્ટ આવશે એના માટે અમારે શું પ્રિપેરેશન કરવાની છે, આગળના યરની અંદર જે રિઝલ્ટ મળ્યું છે એમાં અપગ્રેડ કેવી રીતે થશે, અમે આખો જ સિસ્ટમથી પ્લાન અમારો રેડી હોય છે અને એ પ્લાન મુજબ ડે ટુ ડે અમારું વર્કઆઉટ હોય છે અને ફોલોઅપ અમે કન્ટિન્યુ લેતા રહીએ છીએ. અને એક્ઝામ જેમ નજીક આવતી જાય છે એમ અમે એની પ્રિપેરેશન માટે છે એ આખી સિસ્ટમને ચેન્જ કરતા જઈએ. લેવલ ટુ લેવલ અમારું કામ વર્કઆઉટ હોય છે અને અમે આની અંદર સફળ થઈએ છીએ. એટલે ટૂંકમાં આપણે વાલીને એમ કહી શકીએ છીએ કે તમારે કંઈ હજી જવાની જરૂરત નથી. તમે ખાલી પ્રદીપ સર અને ભાવેશ સરને તમારું બાળક, તમારો જે વિદ્યાર્થી છે ખાલી એમને આપી દો, પણ તમારે જવાનું નથી. તમારું બાળક એ એક્ઝામ ક્રેક કરશે અને કરશે. અમે એ લેવલના બાળકોને, અમે માત્ર નવોદયના બાળકોને નવોદય પૂરતી તૈયારી નથી કરાવતા. જે બાળકો અમારી પાસે આવે છે એ એવી અપેક્ષા આવે છે કે મારું બાળક સિલેક્શન થઈને ત્યાં સ્કૂલની અંદર જાય અને ત્યાં સારી એવી એજ્યુકેશન છે મળે. હવે અમે કેવું કરીએ છીએ કે બીજા જે બાળકો છે, સમજી લો કે અમારી પાસે 50-60 બાળકો, 100 બાળકો હોય છે, સિલેક્શન અમારું જે 10-15 Ratio બાળકો પ્રમાણે. થવાનું છે, પણ બાકીના બાળકોનું શું? તો અમે એ લેવલથી એને તૈયારી કરાવીએ છીએ કે આ બાળકો જે છે એ છઠ્ઠા ધોરણમાં જઈને, આગળના સ્ટાન્ડર્ડમાં જઈને એનો બેઝિક એવો કમ્પ્લીટ કરીને જાય કે જેથી કરીને એનું કોઈ બેઝિક પાછળ રહી જાય નહીં. નહીં. અને એને એવું લાગે કે ભાઈ મને એટલું બધું મેથ્સ આવડે છે, એનું રિઝલ્ટ એવું કે ગુજરાતીની અંદર ટોપર વિદ્યાર્થી હોવો જોઈએ, બીજા સબ્જેક્ટમાં ટોપર હોવો જોઈએ. અમે એને મેથ્સ એ લેવલનું કમ્પ્લીટ કરાવીએ કે ગુજરાતીમાં ઓછા માર્ક્સ આવ્યા હોય, હિન્દીમાં ઓછા માર્ક્સ આવ્યા છે, કોમ્પ્યુટરમાં ઓછા માર્ક્સ આવ્યા છે, તો બધા જ વિદ્યાર્થીઓને મેથ્સની અંદર કેમ પાવરફુલ છે, મેથ્સમાં કેમ વધારે માર્ક્સ આવે છે, હરેક વિદ્યાર્થીનો આવું લેવલ કેમ બને છે, ખરેખર એને અધર સબ્જેક્ટની અંદર સારા માર્ક્સ આવવા જોઈએ, તો મેથ્સની અંદર કેમ પાવરફુલ થાય છે. તો આ મેથ્સનો બેઝિક છે, બરાબર, એ એનો પાયો મજબૂત થાય છે. એટલે ટૂંકમાં કહેવાનું અર્થ એવું છે કે જે વિદ્યાર્થી એક્ઝામની તૈયારી કરે, સિલેક્શન થાય કે ન થાય આ 2 નંબરનો પ્રશ્ન છે, પણ એનો ફાઉન્ડેશન સ્ટ્રોંગ થઈ જવાનું એ પાકું છે. બેઝિક સારો બને. એને જે નીવ બનવાની છે, એને જે બેસિક છે એ બધા સ્ટ્રોંગ થઈ જવાના છે. તે જે ભવિષ્યમાં જે પણ એક્ઝામ આપવાનું છે એમાં તો ક્રેક કરશે જ અને કરશે જ. 10મા ધોરણના સુધીના ગણિતમાં લગભગ ક્યારેય પ્રશ્ન જ ન આવે. ઓકે, એટલે 10 સુધી એને કંઈ જોવાની જરૂરત જ નહીં પડે. કમ્પ્લીટ થઈ જાય. સર, અમારા ઘણા બધા વાલીને પ્રશ્ન છે કે આપણી ક્લાસીસનું અત્યાર સુધીમાં સર શું પરિણામ છે? સૌથી પહેલાં તો સર અમે 2017ની અંદર સ્ટાર્ટ કરેલું, બરાબર. 2017માં અમે ઘણી મહેનત કરી, છતાં પણ જે છે એક પણ વિદ્યાર્થી પાસ નહીં થયેલ. એની પછી 2018ની અંદર 2 વિદ્યાર્થીઓ જે છે એ પાસ થયા. 2019માં જે છે એ 1 વિદ્યાર્થી પાસ થયો. 2020ની અંદર જે છે એ 2 વિદ્યાર્થી પાસ થયા અને ત્યારબાદ 2021ની અંદર જે છે એ આપણે કોરોનાના કારણે શરૂ નહોતું કર્યું અને 2022માં 3 વિદ્યાર્થીઓ પાસ થયા. 2023ની અંદર જે છે એ 5 વિદ્યાર્થીઓ પાસ થઈ ચૂક્યા. એને ટૂંકમાં તમારી આટલા વર્ષની સતત મહેનત તમે કરતા ગયા ઓર ધીમે ધીમે એનું પરિણામ વધતો ગયો. અને બહુ સરસ વાત છે સર કે તમે તદંતર આટલા વર્ષ સુધી તમે તમારી તાકાત પાછળ લગાડીને અને તમે કર્યું ને તદંતર તમારું પરિણામ દેખાય છે કે દર વર્ષ સંખ્યા 1 થી 2, 2 થી 3 અને 3 થી 5 સુધી ગઈ છે. બહુ સરસ સર, તમે બધી ટીમ સાથે મળીને આવું સરસ તમે કામ કરી રહ્યા છો. સર, મારા જે એક પ્રશ્ન મારી ઈચ્છા છે તમને પૂછવાની છે, 2024માં તમારું સર શું પરિણામ આવ્યું છે? સર, 2024ની અંદર અમારું જે પરિણામ આવ્યું અને પછી જે મીડિયા કર્મીઓ દ્વારા અમારી નોંધ લેવામાં આવી, ન્યૂઝ ચેનલ દ્વારા પણ અમારી નોંધ લેવામાં આવી અને એ અમારી આ જર્નીની જે પહેલેથી જે શરૂઆત હતી એનું પરિણામ અમને 2024માં દેખાયું હતું. અમે જે તનતોડ મહેનત કરતા હતા એનું ફળ અમને 2024માં મળ્યું હોય એવું અમને લાગવામાં આવ્યું. કેમ કે ઓલ ઓવર સુરતની અંદર 80 વિદ્યાર્થીઓના રેશિયાની અંદર
2024નું અમારી સંસ્થાનું જે પરિણામ છે વિવેકાનંદ ક્લાસીસનું એક જ સેન્ટર પરથી, તો એક સાથે 2024ની અંદર 8 વિદ્યાર્થીઓને પાસ કરીને ઓલ ઓવર સુરત જિલ્લાની અંદર અવ્વલ નંબર પર અમારા ક્લાસીસનું જે રિઝલ્ટ હતું, એક સાથે 8 વિદ્યાર્થીઓનું સિલેક્શન સાથે. કે વિચાર કરો કે આટલી બધી સુરતની અંદર શાળાઓ છે, પ્રાઇવેટ શાળાઓ છે, સરકારી શાળાઓ છે, આટલા કોચિંગ સેન્ટર છે, આટલી સંસ્થાઓ કામ કરે છે. હવે દરેક સંસ્થામાંથી, દરેક સ્કૂલમાંથી, દરેક કોચિંગ સેન્ટરમાંથી એક એક વિદ્યાર્થીઓનું પણ અગર સિલેક્શન કરવામાં આવે તો એ કેટલી બધી સંસ્થાઓ છે એ બાકી રહી જાય આ 80ના રેશિયોની અંદર. એવા સમયની અંદર અમારી એક જ વિવેકાનંદ ક્લાસીસની અંદર સેમ વર્ષની અંદર એક સાથે 8 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું. આ સિલેક્શન જે અમારા ક્લાસીસનું જે પરિણામ હતું, અમારા 58 સ્ટુડન્ટોએ એક્ઝામ આપેલી હતી. 58 યસ, એની અંદર છે એ 13.80% રિઝલ્ટ અમારા ક્લાસીસનું હતું. બરાબર. ઓલ ઓવર સુરત જિલ્લાની અંદર અમારું રિઝલ્ટ છે જે 10% રિઝલ્ટ હતું. અને અમારું જે સરેરાશ રિઝલ્ટ જોવા જઈએ તો 7.35 એટલે કે દર 7 વિદ્યાર્થીએ એક બાળકનું અમારું સિલેક્શન થતું હતું. આ રિઝલ્ટ અમારું 2024ની અંદર આવ્યું હતું અને ઓલ ઓવર સુરતની અંદર અમે ફર્સ્ટ નંબર પર આવ્યા હતા. અને આ રિઝલ્ટની નોંધ ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબે પણ અમારી નોંધ લીધી અને એમણે પણ નોંધ લીધી કે તમે બહુ સારું વર્કઆઉટ કરો છો. બહુ સરસ. હું વાલીને આટલો જ કહીશ કે આ જે ફેકલ્ટી છે, આ જે આપણા ટીચર લોકો છે, એનો રિઝલ્ટ છે ને એ એક દિવસ પર નથી આવ્યો સાહેબ. આને પાછળ આમને કેટલા વર્ષની મહેનત છે. 1 થી 2, 2 થી 3, 3 થી 5, પછી 8. જો તમે કોઈ પણ કામ તમે કરો છો ને એમ તાકાતથી તમે પાછળ કામ કરી રહ્યા છો તો તમને નથી ખબર, પણ તમને પ્રકૃતિ તમારું કામ જોશે છે. પ્રકૃતિ તમારું કામ જોઈ રહી છે. એ વખત સાથે તમને એનું રિઝલ્ટ આપશે. ને તમે પણ બધાએ વાલીઓ જોયો છે કે સરને કીધું છે કે 2024માં રિઝલ્ટને એવો ધમાકો થયું કે એના જોવા માટે શિક્ષણ મંત્રી સાહેબે પણ એમની નોંધ લીધી છે. સુરત જિલ્લામાં 80 બાળકોમાંથી એક જ કોચિંગમાંથી 8 બાળકો સિલેક્ટ થવાનું નાની વાત નથી. આખા સુરત જિલ્લામાં 80 લાખની આબાદી જેવા શહેરમાં 8 બાળકો 80ની સંખ્યામાં 8 કાઢી લેવા નાની વાત નથી. 10% એક જ કોચિંગ લેવાનું બહુ મોટી વાત કહેવાય સાહેબ. તો સાહેબ ખરેખર આવા બધા શિક્ષકને સલામ છે. હું બધા જ વાલીને એટલો જ કહીશ કે જો તમે પણ વિચારતા હો છો કે અમારા બાળકને, અમારા વિદ્યાર્થીને, એ અમારા દીકરા દીકરીને જો તમે નવોદયમાં મૂકવા માંગો છો તો જરૂર એકવાર ચોક્કસથી તમે આપણે નવોદય ક્લાસની તમે મુલાકાત લેજો. હવે આપણે આગળ વધીએ છીએ સર કે આ એક્ઝામ દરમિયાન આમાં જો મેઇન પાયા હોય છે સર, આ બધા શિક્ષક હોય છે. તો સર તમે તમારા શિક્ષકને તમે સર કેવી ટ્રેનિંગ આપો છો કે એક સાથે આટલું સિલેક્શન આવી ગયું સર? આમાં સાહેબ એવું છે કે એની અંદર અમે લગભગ કોઈ શિક્ષકોને જે છે એ ત્રીજા ચોથામાં રાખતા નથી. અમે બંને, એટલે મારા પાર્ટનર છે પ્રદીપભાઈ, બરાબર છે, અમે બંને કોચિંગ જે છે એ બંને જ કરાવીએ છીએ. એટલે અમે કોઈ એવી કોઈ ટીમ આની અંદર અમે હાયર નથી કરેલી. આ નવોદયનું એજ્યુકેશન અમે ખુદ, અમે સંચાલક શ્રી સાથે મળીને, હફીઝભાઈ મારા પાર્ટનર છે, તો અમે સાથે મળીને અમે એજ્યુકેશન આપીએ છીએ. આની અંદર કોઈ અમે ફેકલ્ટી હાયર કરેલી નથી. એટલે બાળકનો જે બેઝ છે એ આપણે જાતે ચેક કરી શકીએ, એનામાં જે ઉણપ છે જાતે ચેક કરી શકીએ અને એનું એનાલિસિસ કરીને એનું સોલ્યુશન કરી શકીએ છીએ. ટૂંકમાં આપ બંને લોકો આ આખા સિસ્ટમ પાછળ તમે મહેનત કરી છે, દમદોડ તમે મહેનત કરી છે. અને સર ખરેખર આવું બહુ જરૂરી છે. મને આ તમારા રિઝલ્ટ જોઈને પણ બહુ ગર્વ અનુભવ થાય છે કે હા, આપણા સુરતમાં એવો શિક્ષકો છે જે વાલીએ એફોર્ડ નથી કરી શકતા, પ્રાઇવેટ એજ્યુકેશન એફોર્ડ નથી કરી શકતા, તો એવા બાળક માટે તો આ ખરેખર ગોલ્ડન ચાન્સ કહેવાય. સર મારે એક બીજો પ્રશ્ન એવું છે, ઘણા બધા વાલીએ પણ પૂછ્યું છે કે સાહેબ આ આખો જે એક્ઝામની તમે પ્લાનિંગ કરી રહ્યા છો એનો આખો રોડમેપ છે સર, થોડોક એમને તમે ડિસ્ક્રિપ્ટિવમાં આપી દો તો કદાચ અમારા વાલીને બધી રીતનું ખબર પડે. અમે છે ને એ નવોદયની તૈયારી જ્યારે વર્ષ શરૂ થતું હોય એના પહેલાં અમારો ગ્રાફ આખો રેડી કરી દઈએ કે કયા સમયની અંદર એક્ઝામ લેવાની છે, કયા સમયની અંદર છે એ બાળકના એક્ઝામના પેપર સેટ થઈ જશે, બાળકો કયા સમયની અંદર એક્ઝામ આપશે, કયા લેવલ સુધી એને પહોંચાડવાના છે. જે બાળકો છે એ નબળી તૈયારીઓ કરે છે એ બાળકો માટેનો એક્સ્ટ્રા ટાઈમ માટે શું કરી શકાય એમ છે. એનું વીકલી ટેસ્ટ દ્વારા કે પછી છે એનું ડે ટુ ડે ટેસ્ટ દ્વારા અમે એનું વારંવાર એનાલિસિસ કરતા હોઈએ છીએ, જેથી કરીને આપણને બાળકનું
પાયો જે છે એ તાત્કાલિક અંદર આપણે ખબર પડી શકે. સર, આમ થાય કે બાળક તો તદંતર પ્રયત્ન કરી રહ્યો છે, પણ છતાંય આજ ટેકનોલોજી એડ થાય છે, જમાનો બદલાય છે, છોકરાઓની અને એટલે વિદ્યાર્થીની અને વાલીની છે ને એક્સપેક્ટેશન લગાતાર વધી રહી છે. તો સર, તમે આ 2024-25માં ઘણી બધી તમે એફર્ટ કરી છે. 2025થી તમે શું કંઈક નવો સિસ્ટમ પ્લાનિંગ કર્યો છે કે આપણા આ વર્ષે જે બાળકો 8 થયા છે, આવતા વખતે 8થી 18 થાય, 18થી 28 થાય? સર, તમે આના માટે શું આખું સિસ્ટમ સર નવો પ્લાનિંગ તમે કરેલો છે સર? બહુ સરસ વાત કરી સર તમે. 8માંથી 18 બાળકો સુધી પહોંચાડી દીધા ઘડીકની વારમાં. હવે અમારો ગોલ જ આ છે કે આ વર્ષે જે 2024ની અંદર અમે જે રિઝલ્ટ આવ્યા છીએ એ ઓલ ઓવર સુરતની અંદર સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ અમારું બન્યું છે. હવે અમારો નેક્સ્ટ પ્લાનિંગ એવો છે કે 2025થી લઈને કોઈ પણ નેક્સ્ટ ફ્યુચરની અંદર અમે ગુજરાતની અંદર ટોપર અમારું રિઝલ્ટ હોય એવા પ્લાનિંગ સાથે આની અંદર આવવા માંગીએ છીએ. એના માટે અમે એવું વિચારીએ છીએ કે સૌથી પહેલાં તો અમે આવતા વર્ષથી નેક્સ્ટ યરથી ડિજિટલ બોર્ડ દ્વારા અમે શિક્ષણ આપવાના છે નવોદયની અંદર. કે આવું પહેલી વાર એવું બનશે કે સુરત જિલ્લાની અંદર કે નવોદયનું એજ્યુકેશન જે છે એ ડિજિટલ બોર્ડ દ્વારા આપવામાં શરૂઆત કરવા માંગતા હોય કોઈ. અને બીજું અમે એ સાથે એવું પણ કરવા માંગીએ છીએ કે અમે પોતાની એપ્લિકેશન એક હાયર કરી છે. આ એપ્લિકેશનથી અમને શું ફાયદો થવાનો છે અને પેરેન્ટ્સને શું ફાયદો થવાનો છે? તો એ એપ્લિકેશનની અંદર કોઈ પણ પેરેન્ટ્સ ડે ટુ ડે વર્ક અમે શું કર્યું છે, બાળક શું વર્કઆઉટ કરે છે, એનો ગ્રાફ ક્યાં સુધી પહોંચે છે, ઉપર જાય છે, નીચે જાય છે, તો એ ડે ટુ ડે વર્ક એની અંદર જોઈ શકશે. એક્ઝામ કેટલી લીધેલી છે તો એ એક્ઝામનો માહોલ કેવો બન્યો છે, બાળકનું એક્ઝામથી અપ જાય છે કે નીચે જાય પરફોર્મન્સ છે. આનો રાઈટ સર, એ પરફોર્મન્સ છે એ વીકનું પરફોર્મન્સ નેક્સ્ટ વીકની અંદર અપ જાય છે કે ડાઉન જાય છે એ પણ જોઈ શકશે. એની સાથે અમે આ વર્ષથી એક નવી સિસ્ટમ પણ એડ કરવા માંગીએ છીએ કે અમે વીકેન્ડની અંદર ઝૂમ એપ્લિકેશન દ્વારા અમે પેરેન્ટ્સ સાથે કોમ્યુનિકેશન કરવાના છીએ, જેથી કરીને કોઈ પેરેન્ટ્સને કોઈ ક્વેશ્ચન હોય તો ઝૂમ મિટિંગની અંદર છે એની સાથે સોર્ટ આઉટ થઈ શકે અને પેરેન્ટ્સ સાથે અમે સાથે મળીને કામ કરી શકીએ એવા અમારા નેક્સ્ટ યરની અંદર પ્લાનિંગ સાથે અમે કામ કરી રહ્યા છીએ. બહુ સરસ સર, તમારું વિઝન જોઈને ખરેખર અમને લાગ્યું છે કે સર આપણા જેટલા પણ વાલીઓ છે એમને આ બધી માહિતી મળે, એમને પણ કંઈક નવું શીખવા મળે. સર, ઘણા બધા વાલીની પ્રશ્ન છે કે સર આ શિશુ વિહાર એક્ઝામ શું છે? શિશુ વિહાર એક્ઝામ તો ખરેખર અમારા માટે બહુ સારો એવો ક્વેશ્ચન છે. ઓકે. અમે ગયા વર્ષે અમારું કોચિંગ સેન્ટર સુરતની અંદર થોડા દૂરના વિસ્તારની અંદર કામરેજ જેવા વિસ્તારની અંદર અમારું સેન્ટર આવેલું છે, વિવેકાનંદ ટ્યુશન ક્લાસીસ. અને હવે અમે જે છે એ જવાહર નવોદય ભવનના નામથી છે એ નવોદયને આગળ ધપાવી રહ્યા છીએ. ગયા વર્ષે અમને એક વિચાર આવ્યો કે જે બાળકો નવોદયની એક્ઝામ આપવા માટે પ્રિપેર થયેલા છે તો એ વિદ્યાર્થીઓ માટે અમે એક એક્ઝામ ક્રિએટ કરી જેનું નામ આપ્યું શિશુ વિહાર એક્ઝામ. ઓકે. આ એક્ઝામ ગુજરાતની અંદર ફર્સ્ટ ટાઈમ અમે લાવ્યા છીએ. ઓકે. આ પ્રકારની એક્ઝામ નવોદયના વિદ્યાર્થીઓ માટે કોઈ સંસ્થાની અંદર, કોઈ સ્કૂલની અંદર કે કોઈ કોચિંગ સેન્ટરની અંદર લાવવામાં એવું પહેલી વાર બન્યું છે કે આ એક્ઝામ અમે ક્રિએટ કરી છે. આ એક શિશુ વિહાર એક્ઝામ જે છે એ ધોરણ 4માં જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે આ વિદ્યાર્થી છે એ એક્ઝામ આપી શકશે. એના માટે અમે વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ કરે છે, ટોપ પર વિદ્યાર્થી આવે છે એને અમે ચેક દ્વારા ઇનામો પણ આપીએ છીએ. આ ઉપરાંત એમને અમે સ્કોલરશિપની પણ વ્યવસ્થાઓ કરેલી છે કે જે બાળક 5મા ધોરણની અંદર આવીને જવાહર નવોદયનો રસ્તો પકડે છે તો એ વિદ્યાર્થીઓને અમે સ્કોલરશિપ સુધીની પણ વ્યવસ્થાઓ કરી આપીએ છીએ. અને આ 2025ની અંદર જે બાળકો એક્ઝામ આપશે, આ શિશુ વિહારની એક્ઝામ અમારું બીજું વર્ષ હશે અને આ પ્રકારનો અમે કોન્સેપ્ટ છે વિદ્યાર્થીઓ માટે હાયર કરેલો છે જે માત્ર ને માત્ર ધોરણ 4ના વિદ્યાર્થીઓ માટે છે. બહુ સરસ. હું બધા જ વાલીને નિમંત્રણ આપું છું કે તમારો બાળક કદાચ 4th ક્લાસમાં હોય છે અને તમારી પણ ઈચ્છા છે કે તમારે તમારા દીકરાને તમારી દીકરીને આ એક્ઝામ અપાવવાની છે તો તમારા માટે ખાસ ચાન્સ છે. તમે જરૂરથી તમે આપણી જે ક્લાસીસ છે વિવેકાનંદ એની તમે મુલાકાત લેજો ઓર એ એક્ઝામ આપીને ને તમારા બાળકને તમે બેસ્ટથી બેસ્ટ તમે સ્કોલરશિપ પણ અપાવી શકો છો. ખરેખર જો તમારો બાળક આ સ્કોલરશિપ લઈને આટલા બધા એક્સપર્ટ ફેકલ્ટી સાથે અભ્યાસ કરીને જો એ નવોદયમાં સેટ થઈ ગયું, એનું સિલેક્શન થઈ જશે તો તમારા જીવનની ઘણી બધી જે નાની મોટી તકલીફો તમારે દૂર થઈ જવાની છે. તમારા માટે બહુ મોટો અને ગોલ્ડન ચાન્સ છે. બહુ સરસ સર, તમે સુરત જિલ્લાના નહીં
જેટલા પણ નજીકના વિસ્તાર છે બધા જ બાળક આ લાભ લઈ શકે છે. તમે જે પ્રયત્ન કરો છો ખૂબ સરસ છે સર. અને સાથે જણાવતા મને એ પણ આનંદ થાય છે કે આ પ્રકારની એક્ઝામની અંદર બાળકને એક પણ રૂપિયો ફી ભરવાની હોતી નથી. આ એક્ઝામની પાછળનો સૌથી મોટો હેતુ અમારો એવો છે કે વિદ્યાર્થીઓ છે એ જવાહર નવોદયથી વાકેફ થાય, વાલીઓ સુધી આ મેસેજ પહોંચે કે જવાહર નવોદયની એક્ઝામ આવે છે જે ધોરણ 5ની અંદર આવે છે, અને એનાથી માહિતગાર થઈને અગર બાળકને એક્ઝામ અપાવે છે તો એનું ફ્યુચર પણ સારામાં સારું બની શકે છે. અત્યાર સુધીની અંદર એવા ઘણા બધા પેરેન્ટ્સ છે કે જેમને ખ્યાલ જ નથી કે અમારે છે એ અમારું બાળક 5મા ધોરણમાં આવ્યું છે, પણ એ 5મા ધોરણની અંદર જવાહર નવોદયની એક્ઝામ આવે છે અને એના બાળકને ખરેખર આપવી જોઈએ. ઘણીવાર એવું બને છે કે એ ઘણા લાંબા સમય બાદ 6 મહિના પછી 5 મહિના પછી એને ખબર પડે કે અમારું બાળક 5મા ધોરણની અંદર છે અને જવાહર નવોદયની એક્ઝામ આપવા માટે કેપેબલ છે, પણ ત્યાં સુધી ઘણું બધું લેટ થઈ ગયું છે. તો વાલી જ્યારે જાગૃત કરવા માટે થઈને અમે આ એક પ્રકારનો પ્રયાસ કરેલો છે, જેથી કરીને પેરેન્ટ્સ સુધી અને સ્ટુડન્ટ સુધી આ મેસેજ પહોંચી શકે. ખૂબ સરસ. સર મારો એક પ્રશ્ન એવું છે કે સર દર વખતે આપણો જો રિઝલ્ટ ને આપણો જે પરફોર્મન્સ છે દર વર્ષે વધી રહ્યો છે ને પોઈન્ટ ટુ પોઈન્ટ લગાતાર ઇન્ક્રીઝ થઈ રહ્યો છે, તો સર આના પાછળ શું કારણ છે? આના પાછળ સાહેબ અમે 2017થી મહેનત કરીએ છીએ. ઓકે. મેં તમને કીધું પહેલા કે 2017માં અમે એટલી બધી મહેનત કરી છતાં પણ એક વિદ્યાર્થી જે છે એ નહોતો પાસ થયો. બરાબર. પણ હવે પછી જે છે એ અમે મહેનતમાં થોડો સુધારો કર્યો અને ધીમે ધીમે જે છે એ પરિણામ આવે છે. હવે એમાં અમે હોમવર્ક જે છે એ આજ સુધીમાં નવોદયના વિદ્યાર્થીઓ માટે ક્યારેય આપ્યું નથી. હોમવર્ક નથી આપતા હોમવર્ક તમે? ક્યારેય નહીં. નો હોમવર્ક સિસ્ટમ. ઓકે. આના પાછળ શું રીઝન છે? અહીંયા નહીં, બધું જ મોટા ભાગનું જે છે એ દાખલા જેટલા પણ આવતા હોય સ્વાધ્યાયમાં તો એ બધા જ દાખલા જે છે અહીંયા ને અહીંયા બોર્ડ વર્કથી જે છે અહીંયા કરાવવાના રહેશે. આપણે વિદ્યાર્થીને ક્લાસમાં જ બધા જ બાળકો બોર્ડ ઉપર થાય છે. ઓકે. બીજું દર રવિવારે બરાબર 8 થી 12:30 ગણિતનો પીરિયડ ફરજિયાત ભરવાનો જ. ઓકે. 8 થી 12:30 સુધી દર રવિવારે ફરજિયાત આવવાનું. કોઈ રજા હોય જાહેર તો એમાં પણ જે છે 8 થી 12:30 નો ટાઈમ જે છે એ ગણિતનો લેક્ચર બરાબર. ગુજરાતી અને આકૃતિનો માત્ર અઠવાડિયાની અંદર 2 વખત પીરિયડ આવે છતાં પણ જે છે એનું કવર થઈ જાય, પણ ગણિતનું જે છે એમાં થોડુંક હાર્ડવર્ક રહેશે. એટલા માટે અમારો ગણિતનો જે બેઝ છે, મેથ્સનો જે બેઝ છે એ અમારો પાવરફુલ બને છે. અને બરાબર. સૌથી વધારે વિદ્યાર્થીઓ જે નવોદયની અંદર ફેલ થતા હોય તો એની પાછળનું સૌથી મોટું રીઝન છે મેથ્સ. ઓકે. કેમ કે એનું મેથ્સ 8 સ્ટાન્ડર્ડ સુધીનું, 9 સુધીનું અને 10 સુધીનું પૂછાય છે. યાની નવોદયની એક્ઝામમાં 5th ક્લાસના બાળકના પેપરમાં 9th ક્લાસ સુધીના દાખલા આવી જાય છે. યસ. તો એ આપણે વિદ્યાર્થીને 5મા ધોરણના વિદ્યાર્થીને 9th લેવલના દાખલા આપણે કરવા પડશે. બેઝિક એટલું અમે પાવરફુલ બનાવીએ છીએ જેથી કરીને અમે મેથ્સ પાછળ વધારે વર્કઆઉટ આપીએ છીએ. સેકન્ડ પોઈન્ટ કે અમે છે એ બાળકોને લાસ્ટ જે અમારો સેશન ચાલતો હોય, એન્ડિંગ ટાઈમ જે ચાલતો હોય એ અમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે. ઓકે. લાસ્ટ અમારી જે પ્રિપેરેશન હોય છે અમે 3 તબક્કામાં ડિવાઇડેડ કરી દઈએ છીએ. બરાબર. ફર્સ્ટ જે લેવલ હોય છે એ અમે આજે પેપર લીધું હોય તો સેકન્ડ ડે પેપર નહીં લેવાનું, સેકન્ડ ડે એનું રિવિઝન કરાવવાનું. એટલે 1 by 1 પેપર અમારા ચાલતા હોય 1 મંથ સુધી, વિધાઉટ એને કોઈ ઇન્ફોર્મેશન આપ્યા વગર કે પેપર કેવી રીતે આપવાનું છે, કેટલા સમયની અંદર બાળકને પૂરું થાય છે, કેટલા લેવલ સુધી પૂરું થાય છે, એ ટાઈમિંગ અંદર બાળક છે એ એક્ઝામ પૂરી કરી શકે કે નથી કરી શકતો, અને ખાલી અમે એનાલિસિસ કરીએ 1 મંથ સુધી. સેકન્ડ મંથની અંદર બાળકને અમે ટોટલ ટાઈમિંગ સાથે અમારો આખો મેપ તૈયાર કરી દઈએ કે ગુજરાતીનું સૌથી પહેલા આકૃતિઓ પેપરની અંદર હોય છે. Okay. 40 આકૃતિઓ જે છે એ એને કેટલા સમયની અંદર પૂરી કરવાની છે? તો કે 40 આકૃતિઓ જે છે એને 30 મિનિટની અંદર પૂરી કરવાની છે. પછી આવી જવાનું છે એને ગુજરાતીની અંદર આવી જવાનું છે. બરાબર. 4 ફકરાઓ જે છે એટલે ગુજરાતીના 20 ક્વેશ્ચન જે છે એ 20 ક્વેશ્ચન છે એને 30 મિનિટમાં કમ્પ્લીટ કરવાના છે. અને ત્યારબાદ જે છે એ મેથ્સ ઉપર આવવાનું છે. મેથ્સના 20 દાખલાઓ પૂરા કરવા માટે એને 1 કલાકનો ટાઈમ લેવાનો છે. આખું અમે છે 1 to 1 ક્વેશ્ચન ટુ ક્વેશ્ચન કયા સમયની અંદર કયો ક્વેશ્ચન કયા સમયે પૂરો કરવાનો છે એ આખી સિસ્ટમ એને ડેવલપ કરાવી દઈએ છીએ. અને પછી સેકન્ડ પોઈન્ટ અમારો શેના માટેનો રહેશે કે એક્ઝામ એને ઘડિયાળ સાથે આપવાની છે. ઘડિયાળમાં કેટલા વાગેલા છે, બાળક ક્યાં સુધી પહોંચેલો હોવો જોઈએ, ટાઈમિંગ ટુ ટાઈમિંગ, ટાઈમ સ્લોટ સાથેનો અભ્યાસ રાઈટ થાય. સર. એટલે સૌથી મોટો પ્રોબ્લેમ નવોદયના વિદ્યાર્થીઓ માટે એક્ઝામમાં કયો આવે છે તો કે બાળક છે એ 2 કલાકની અંદર પેપર પૂરું કરી શકતો નથી.
કેમ કે Okay. 20 દાખલાઓ જે હોય છે એને પૂરો કરવા માટેનો સમય 1 કલાક 1.5 કલાકનો વેટ ફી નાખે છે. Okay. બાકીના ગુજરાતીના પ્રશ્નો અને આકૃતિના પ્રશ્નો સોલ્વ કરવા માટે એની પાસે સમય ઓછો વધે, ઓછો જેનાથી વધે એ છે. સ્પીડમાં પૂરું કરે છે અને બાળક છે એ એમાં ભૂલ ઓછા થવાની ટાઈમે શક્યતા વધી જાય છે. યસ સર. Okay. અને લાસ્ટ લેવલ જે અમારું હોય છે એ એક દિવસની અંદર 2 પેપર સુધી અમે લઈને ઝડપથી પેપરો કેટલા વધારે સોલ્વ કરી શકે છે એના ઉપર ફોકસ થાય છે. અને લાસ્ટ રાઉન્ડની અંદર આખા પેપર જેટલા પણ પેપર લેવાણેલા છે એ પેપરની અંદર જ્યાં ડાઉટ હોય છે એ ડાઉટ ક્લિયર કરવા માટેનું અમારું લાસ્ટ સેશન હોય છે. અને Complete આ 3 discussion થાય તબક્કાની છે. અંદર રાઈટ સર, આ 3 તબક્કાની અંદર અમારું લાસ્ટ સેશન કમ્પ્લીટ થાય છે. અને પછી બાળક 55 થી 60 પેપર સુધી એટલા પેપર ત્યાં સુધીમાં એને આપી દીધેલા Okay. હોય છે. અને એટલા પેપર પૂરા કર્યા પછી અમે એને ફાઇનલ એક્ઝામ માટે એને પ્રિપેર કરી દઈએ છીએ. છેલ્લે સર, ભાવેશ સર અને પ્રદીપ સર, તમે બંને અમારા જેટલા પણ વાલી લોકો છે એમને સર તમે શું મેસેજ આપવા માંગો છો સર? દરેક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને મારે એટલું જણાવવાનું કે વિવેકાનંદ ક્લાસીસ દ્વારા જવાહર નવોદય ભવનથી એક શિશુ વિહારની જે એક્ઝામ ગોઠવવામાં આવેલી છે, તો દરેક વિદ્યાર્થી, ચોથા ધોરણનો કોઈ પણ વિદ્યાર્થી આ એક્ઝામ આપશે તો એના માટે પણ સારું રહેશે. કોઈ પણ પ્રકારની ફીસ નથી રાખેલી, તો દરેક વાલીશ્રી અને દરેક વિદ્યાર્થીઓને આવી શકે છે ત્યાં માહિતી લેવા માટે અમારા સેન્ટર ઉપર. ત્યાં જઈને પણ માહિતી પૂરેપૂરી મળી જશે આપને શિશુ વિહારની એક્ઝામ શું છે. અને ખાસ મારે એટલું જણાવવાનું છે કે દરેક વિદ્યાર્થી ચોથા ધોરણની અંદર આવે છે, 5મા ધોરણની અંદર આવે છે, જવાહર નવોદયથી વાકેફ થાય. અને વાલીશ્રીને પણ જણાવવાનું કે 5મા ધોરણની અંદર આપના બાળકને એક વખત જવાહર નવોદયની પરીક્ષા અપાવજો. આપના બાળકનું સારામાં સારું ફ્યુચર બની શકશે. બરાબર. તો તમે આ આખો સિસ્ટમ તમે સાંભળી લીધો છે કે કેવી રીતે, કયા ટાઈમે કેટલું ભણવાનું, કેવી રીતે પેપરની પ્રેક્ટિસ કરવાની, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું, એક માઇક્રો લેવલની પ્લાનિંગ આપણે બધી જ તમને આપી છે. જો તમે પણ ખરેખર જો તમે ઈચ્છતા હોય કે મારે નવોદયની પરીક્ષા આપવાની છે તો તમે ફરજિયાત ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે, એ નંબર ઉપર તમે કોલ કરો ને પ્રદીપ સર ને ભાવેશ સરને તમે આજે જ તમે કોન્ટેક્ટ કરો ને તમારો તમે જે ભવિષ્ય છે નવોદય એક્ઝામ સાથે પૂરો કરો ને તમારા જે સપનાઓ છે કે મારે જીવન કંઈક સારું કરવું છે તો તમે અચીવ કરી શકો છો. છેલ્લે હું એટલો જ કહીશ કે આ 2 એક્સપર્ટ ફેકલ્ટી તમારી સાથે ઊભા છે, તમારી સાથે ખંભા અને ખભો મિલાવીને તમારે ઊભા છે, તો તમારે વધારે વિચારવાની જરૂરત નથી. તમે બસ આજે જ મુલાકાત લો ને તમારી અભ્યાસને આજે જ શરૂ કરો. જય હિન્દ, જય ભારત.